આજે આપણે આ વિડીયોમાં જે વિધેય વિશે શીખી ગયા, જુદા જુદા વિધેયોના પ્રકાર જોયા, તેના પ્રદેશ જોયા, બરાબર, તેને લગતા દાખલાઓ ગણવાના છે, બરાબર. આપણે તદેવ વિધેય શીખી ગયા. તો તદેવ વિધેય એટલે શું? તેના તે જ ઘટકને તેની સાથે સાંકળતું વિધેય, એને આપણે તદેવ વિધેય કહેતા હતા. એનો પ્રદેશ પણ આર આવે, વિસ્તાર પણ આર આવે અને સહપ્રદેશ પણ આર આવતો હતો. અને તેનો જે છે તે ગ્રાફ એ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળતો હતો, બરાબર છે. ત્યાર પછી આપણે જે ઇમ્પોર્ટન્ટ વિધેયો જે છે તેની વાતો કરીએ. અચળ વિધેય શીખ્યા. તો અચળ વિધેયનો વિસ્તાર શું આવે? માનાંકમાં c. જો fx = c લઈએ તો ગણમાં c આવે, બરાબર. અને તેનો આલેખ જે છે તે જો c ની કિંમત > 0 હોય, ધન હોય, તો એ x અક્ષની ઉપરના અડધા તલમાં, અને c ની કિંમત લેસ ધેન હોય તો એ c ની કિંમત લેસ ધેન હોય તો એ x અક્ષની નીચેના અડધા તલમાં એનો આલેખ આવે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણે શીખેલા તે માનાંક વિધેય, બરાબર. માનાંક વિધેય, માનાંકમાં x બરાબર શું જવાબ આવે? x. જો x ની કિંમત > 0 હોય અને માઈનસ હોય તો x લેસ ધેન 0 હોય તો એની કિંમત શું આવશે? માઈનસ આવે. અને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય, બરાબર. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય હંમેશા ડાબી બાજુની કિંમત લે, ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય હંમેશા જમણી બાજુની કિંમત લે, બરાબર. જે મેઇન ટોપિકો છે, મેઇન વસ્તુ છે તે મેં તમને કીધી ડિટેલ વાતો કરી નથી. અને ચિહ્ન વિધેય, તો ચિહ્ન વિધેયનો વિસ્તાર હંમેશા -1 0 1 આવે, બરાબર છે. અને એનો આલેખ જે છે તે કેવો આવે? તો કે ઉગમ બિંદુ, x અક્ષની ઉપરનો પહેલો ચરણનો ભાગ અને ત્રીજા ચરણનો ભાગ, અને માનાંક વિધેયનો આલેખ એ બે કિરણોનો યોગગણ છે. એવી આટલી વસ્તુ આપણે શીખેલા હતા. તો હવે આ તમને એવું કીધું છે એક્ઝામ્પલ ક્વેશ્ચન 3 માં પાનો નંબર 44 કે fx = ix - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેનાની કિંમત મેળવો. પહેલું આપેલ છે f0, બીજો f7 અને ત્રીજો f-3. તો બહુ સરળ એક્ઝામ્પલ છે. એનું સોલ્યુશન જો જોઈએ તો સોલ્યુશન જે છે તે રકમ કરતા નાનું થઈ જશે, બરાબર. તો fx = 2x - 5 આપેલા છે. fx શું આપેલા છે? 2x - 5. પહેલી કોની કિંમત શોધવાની છે? તો કે f0, બરાબર. મેં x ની જગ્યાએ શું લખ્યા? 0. તો લખો x ની જગ્યાએ 0. તો જવાબ શું આવશે? 2 * 0 - 5. 2 * 0 એટલે 0. જો કાઉન્સ લખો તો 20 થઈ જશે. એટલે ખાસ સાચવવાનું છે, સાચું લખવાનું. અને આ -5 એટલે આ તમારો પહેલો જવાબ થઈ ગયો -5. છે ને સરળ? છે ને ઈઝી? હે? ચાલો પછી સેકન્ડ વન f7. શું કહ્યું મેં? x ની જગ્યાએ 2 મૂક્યું, સમજાય છે ને? હા, તો x ની જગ્યાએ 2 મૂકો તો શું થશે? 7 મૂકવાના. 7 - 5, 14 - 5 કેટલા થાય? 9. તો એ તમારો જવાબ થશે, બરાબર. સમજ પડે છે ને? ત્રીજો f-3. તો f-3 x ની જગ્યાએ કેટલા મૂક્યા? -3. તો મૂકો તો 2 * -3 - 5 -6 - 5 એટલે -11. એટલે આ તમારો આન્સર આવશે, બરાબર. તો એકદમ સરળ એક્ઝામ્પલ હતા. એવો જ બીજો દાખલો છે. ક્વેશ્ચન નંબર 2 પાન નંબર 46. જો fx = x2 તો f1.1 - f1 upon 1.1 - 1 ની કિંમત શોધો, એવું કીધું છે, બરાબર. તો સોલ્યુશન લઈએ. તમને શું આપેલું છે? તો કે fx = x2 આપેલા છે. અને આપણે કિંમત કોની શોધવાની છે? આની કિંમત શોધવાની છે. તો ડાયરેક્ટ લખી દઈએ, પછી એની કિંમત શોધ્યા કરીશું. અને શોધ્યું એટલે લખી શકાય કે 1.1 જે છે તે શું થશે? 1.1 નો વર્ગ, બરાબર. પણ આપણે આમ લખીશું ને તો તમે લોકો શું કરશો ખબર? તમે લોકો આનું સાદું આપી દેશો. મારે સાદું નથી આપવું તમને, એટલે હું આવી રીતે અલગ કિંમત શોધતો નથી. આવી રીતે લખશો તો ચાલશે, પણ એનું સાદું આપણે આપીશું નહીં. અને f1 જે છે તે શું થશે? x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 નો વર્ગ થશે, બરાબર. અહીંયા તમે 1.21 લખશો, પછી આ 1 લખશો તો પ્રોબ્લેમ થશે. મારે એવું શીખવું નથી, તકલીફ પડે છે. તમને સાદું આપવા માટે મારે વગર કેલ્ક્યુલેટરે તમે કેટલું ગણી શકો, સમજ પડે ને? વગર કેલ્ક્યુલેટર તમે કેટલી ગણતરી કરી શકો એ શીખવાનું છે આપણે, બરાબર. કે ગણિતમાં, મેથ્સમાં તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી જ, બરાબર. જો કોઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા પકડાશે ને તો એમને હું ફટકારીશ. ઓકે, આની કિંમત શોધવાની હતી. 1.1 નો વર્ગ થાય કિંમત અહીં મૂકેલ છે તો લખી દઈએ, પણ સાદું નથી આપવાનું, હે ને?
ઓકે ચાલો તો 1.1 નો વર્ગ એટલે આપણે આઈડિયાથી કામ કરવાનું છે, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે, મજૂરી કરવાની નથી, બરાબર. અને છેદમાં 1.1 -1 થશે, બરાબર. ઉપર a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર દેખાય છે કે ઘણી વખત શું થાય તમને આ 1.1 છે તેનો વર્ગ પણ નહીં આવતા, તો 1.1 છે બહુ ઈઝી છે તમને મળી જાય છે. એવું ન હોય તો તકલીફ કરે, તો વગર ગણતરીએ જલ્દી કામ પતે તેવું આપણે કામ કરવું છે, વગર કેલ્ક્યુલેટરે. તો 1.1 નો વર્ગ -1 નો વર્ગ એટલે તમારી પાસે એક ફોર્મ્યુલા છે કે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર હોય તો જવાબ શું આવે? a માઈનસ b અને a પ્લસ b જવાબ આવે. તો એના હવે રીતે અવયવ કરીએ તો આનો જવાબ શું આવશે? તો કે 1.1 -1 અને 1.1 +1 જવાબ આવશે, છેદમાં 1.1 -1 તો હતા જ. તો તમે જુઓ આ બે કાઉન્ટ સરખા છે, કેન્સલ થઈ ગયા, ગણતરી જ ન કરવી પડે. હવે 1.1 માં 1 ઉમેરો, 1 માં 1 ઉમેરો તો 2 થાય અને 0.1 હતો એટલે 2.1 થઈ ગયા. તો વગર કેલ્ક્યુલેટર તમે ગણતરી કરીને લખી શકો જવાબ. તો તમારો જવાબ શું આવ્યો? તો કે 2.1. તો આનો જવાબ જે છે તે 2.1 પડે છે, બરાબર. નહીં તો તમારે શું કરતે? તમે આમ લખતે 1.21 લખતે -1 કરતે અને પછી 1.1 -1 કરે, બરાબર. તો 1.1 માઈનસ પાછો 1 કરવાના એટલે 0.1 લખે, પછી પાછા આ બાજુ આનો જવાબ આવે 1.21 -1 એટલે 0.21 લખે અને છેદમાં 0.1 લખે. અરે આવું બધું કરવા જશો તો તમે ગાંડા થઈ જશો, બરાબર. પછી હવે પાછા ભાગાકાર કરતા નહીં આવડે, આ કેલ્ક્યુલેટર પર તકલીફ પડે, બરાબર. એટલે પાછા આમ લખે 21 ના છેદમાં 100 લખશે, બરાબર. 1/10 લખશે, આ 0 0 કેન્સલ થશે અને 2.1 આવશે. અરે ભાઈ આ બધું કરવાની કઈ જરૂર ખરી? તમને આવડે છે, ફોર્મ્યુલાનો ઉપયોગ કરો. એટલા માટે બ્રિજ કોર્સિસના વિડિયો મોકલાવેલા છે, તેમાં બધી ગણતરીઓ બતાવેલી છે કે કેવી રીતે ગણતરી કરી શકાય, બરાબર. તો આ a સ્ક્વેર b સ્ક્વેર બેઠા ઉડી છે 1.1 + 1 2.1 વગર કેલ્ક્યુલેટરે જલ્દી કામ થાય. તો તમારે આવું સ્માર્ટ કામ કરવું છે કે આવું કામ કરવું છે એ તમારે ડિસાઈડ કરવાનું છે. કેલ્ક્યુલેટરથી પણ તમને તકલીફ પડશે, બરાબર. હવે કેલ્ક્યુલેટર ડાયરેક્ટ તમે ગણતરી કરવા જાઓ અને આ તમારો આન્સર 2.1 આપેલો હોય ઓપ્શનમાં, તો તમારો 2.1 તેમાં આવશે જ, બરાબર. પણ ધારો કે 21 ના છેદમાં 10 આપ્યો તો શું કરતે? તો કોઈ પાછો વિચાર્યા કરે કે શું કરવાનું 21 ના છેદમાં 10 તો ખબર પડી જાય. એટલે સ્માર્ટ વર્ક કરો, મજૂરી કરવાની નથી, બરાબર દીકરાઓ. એક્ઝામ્પલ 4 પાનો નંબર 44. વિધેય T એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર Tc = 9c/5 + 32. આ એક તમને એક સૂત્ર આપેલું છે, ફેરનહીટ અને સેલ્સિયસમાં તાપમાન જે આપણે માપીએ છીએ તેનું રૂપાંતર કરતું સૂત્ર. આપણે એની સાથે ક્યાંથી એવું શું કરવું એ લાગે વળગે નહીં. તો નીચેનાની કિંમત શોધો. તો તમારે ચાર કિંમતો શોધવાની છે, T0, T28, T-10 અને જો Tc = 212 હોય તો C શોધો એવું કીધું છે. તો સોલ્યુશનનો પહેલો ક્વેશ્ચન લઈએ. T0 તમને Tc = બધા જ માટે Tc આપેલું છે. તો તમારી પાસે સૂત્ર જે છે તે શું આપેલું છે? તો કે અહીં Tc = 9c/5 અને +32 આવું કંઈક સૂત્ર આપેલું છે, બરાબર. પહેલી કિંમત શોધવાની T0 ની. તો પહેલી કિંમત T0 c માં કોણ આવી ગયો? 0. એટલે Tc જે છે તેમાં c ની જગ્યાએ શું લેવાનું? 0 લેવાનું. તો T0 = ચલો c ની જગ્યાએ 0 મૂકો તો શું થાય? તો કે 9 * 0/5 +32 થાય. આ 0 મૂકેલા છે, 90 નથી, બરાબર. આવી કિંમત નહીં મૂકવાની તો ડાયરેક્ટ 9 * 0 0 થાય એટલે 0 લખી દેવાનું. એટલે જવાબ શું આવે? તો કે 0/5 +32 થશે, બરાબર. 0/5 +32 એટલે જવાબ કેટલા આવ્યા? 0/5. ઉપર શૂન્ય હોય, નીચે કોઈ પણ શૂન્યેતર સંખ્યા હોય તો જવાબ 0 આવે અને છેદમાં 0 હોય તો તે અવ્યાખ્યાયિત થાય, એ તમને ખબર છે. એટલે જવાબ શું આવશે? 32. તો પહેલો જવાબ આવી ગયો 32. બીજો જવાબ T28, બરાબર. એટલે સેકન્ડ ક્વેશ્ચન જે છે તે તમારો હતો T28. T20 નથી, 28 છે, બરાબર. તો C ની જગ્યાએ કોણ આવી ગયો? C ની જગ્યાએ 28 આવી ગયો,
તો c ની જગ્યાએ 28 મૂકીએ તો શું થશે તો કે 9 28 છેદમાં 5 અને વત્તા 32 થશે. this is equal to 28 ગુણ્યા 9 તો 28 ગુણ્યા 10 કરી નાખો 280 થાય. 280 માંથી 28 કાઢી નાખો 8 કાઢીએ તો 72 થઈ જાય અને બીજા 20 કાઢવાના એટલે 252 થશે. બરાબર એટલે 252 ભાગ્યા 5 તો 252 ભાગ્યા 5 વત્તા 32 થશે. હું આમ જ લખ્યા રાખું છું તમારે એક નીચે એક પદ લખવાના. બરાબર ચલો 252 ભાગ્યા 5 ભાગાકાર કરો કેટલા આવશે 5 ગુણ્યા 5 25 થાય ઓરલી કરીએ તો. બરાબર પછી 2 ભાગ ના ચાલે એટલે 0 પોઈન્ટ અહીંયા 0 મૂકો 5 ચોક કેટલા થાય 20 થાય. બરાબર એટલે 50.4 થશે. એટલે જવાબ શું આવશે તો કે 50.4 વત્તા 32 એટલે કેટલા થયા 50 ને 30 80 50 ને 30 80 ને 2 82.4 થશે. બરાબર આવું બધું તમને બ્રિજ કોર્સમાં શીખવેલું છે. એટલે તમારો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર જે છે તે આ રીતે આવશે. બરાબર હા સમજ પડે છે ને. ચલો થર્ડ ક્વેશ્ચન p - 10 તો p - 10 જેવી રીતે આ પહેલા બે માં c ની જગ્યાએ 0 અને 28 મૂક્યા તેવી રીતે c ની જગ્યાએ કેટલા મૂકવાના છે -10 મૂકવાના હોય. તો c ની જગ્યાએ -10 મૂકીએ તો 9 * -10 છેદમાં 5 અને વત્તા 32 છે જ. આવી રીતે મોટો પ્લસ લખવાને ખબર પડે કે અલગ છે. બરાબર 5 ગુણ્યા 2 10 થાય એટલે માઈનસ કેટલા થયા 18 એટલે -18 વત્તા 32 કેટલા થશે 32 માંથી 18 નહીં તો 18 ને 4 22 ને 10 32 એટલે કેટલા થાય 14 થશે. તો આ તમારી પાસે ત્રીજો જવાબ આવ્યો. ચોથામાં શું કીધું તો ચોથામાં થોડું અલગ આવ્યું. TC ની કિંમત 212 આપી દીધી અને C શોધવા કેટલા છે તો કઈ વાંધો નહીં ચોથો પણ ગણી કાઢીએ એ રીતે. તો ચોથો TC બરાબર કેટલા આપ્યા 212 અને C શોધવા દીધો. તો TC ની કિંમત શું હતી તો કે 9C + 5 + 32 હતા. સોરી 9C / 5 બરાબર એટલે 9C / 5 બરાબર +32 = 212 થશે. બરાબર જગ્યા નથી એટલે આપણે અહીંથી આમાં લખતા જઈએ નાખ્ય સુધી. ઓકે 32 ને સામે લઈ જઈએ એટલે શું થાય તો કે 9C / 5 = 212 - 32 થશે. 212 - 32 તો 12 કાઢી નાખીએ તો 20 રહી ગયા એટલે 200 માંથી 20 જાય તો 180 થાય. એટલે 9C / 5 કેટલા થયા 180. 32 માંથી 12 ગયા તો 20 એટલે 200 થયા અને 200 માંથી 20 બાદ કરવાના એટલે 180 અથવા ઉમેરવામાં 32 30 અને 12 210 થઈ જાય. હા ચાલો અને આની સાથે ગુણીએ તે પહેલા આ 9 છે 9 દુ 18 થાય એટલે આ 20 થઈ જશે. 9 દુ 18 થાય ને ભાગ ઉડશે ને આ રીતે આવડે છે ને આ રીતે. હા તો C = કેટલા થયા તો કે આપણે અહીંથી આમ ચાલતા છીએ કે જગ્યા નથી એટલે આપણે આમ લખતા ગયા એટલે ખરેખર એકની નીચે એક લખતા છે બધા ત્યાં આવી શકે પણ આપણે હવે આવી રીતે લખી નાખ્યું છે. તો C = કેટલા થઈ ગયા માટે C = 20 * 5 એટલે C નો જવાબ જે છે તે 100 મળે તમને. તો તમને જે છેલ્લો જવાબ છે તે પણ મળી ગયો. બરાબર છે. તો સરળ દાખલાઓ છે ખાલી c ની જગ્યાએ કિંમત મૂકવાની છે એની સૂત્રમાં એપ્લિકેશન કરવાનું છે કે વિધેયને x ની કિંમત જુદી જુદી મૂકો તો તમને એના પ્રતિબિંબો શું મળે એની એપ્લિકેશન છે તમારા માટે. બરાબર ખરેખર આપણે આમ એકની નીચે ગણ્યા હોત પણ આમ લખતા આમ નીકળી ગયા તો આપણે આવી રીતે લખી નાખ્યું તો બધા એકની સાથે આવી જતા આની આમ નહીં લખવું પડતે. બરાબર છે. ઇટ્સ ઓકે નથિંગ પ્રોબ્લેમ. ઓકે ઉદાહરણ 21 છે પાનો નંબર 45 પર fx = x² + 3x + 5 upon x² - 5x + 4 હોય તો વિધેયનો પ્રદેશ શોધો. પ્રદેશ શોધવાનો છે. પ્રદેશ તમને યાદ છે પ્રદેશ એટલે શું x ની x આપેલો હોય તો fx આપેલો હોય તો x ની બરાબર g આપેલો હોય તો અથવા આપણે કઈ ન બોલીએ તો શું કહેવાય પ્રદેશ એટલે એવી કિંમતોનો ગણ
કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત હોય તેવી કિંમતોના ગણને આપણે પ્રદેશ કહીશું. પ્રદેશ એટલે શું? કે જેના માટે f વ્યાખ્યાયિત થાય, બરાબર, એવી કિંમતોનો ગણ એને વિધેય f નો પ્રદેશ કહેવાય. અને વિસ્તાર, પ્રદેશમાંથી કિંમત લેવાની, સૂત્રમાં મૂકવાની અને જે કિંમત મળે જેને આપણે એનું પ્રતિબિંબ પણ કહીએ એને એનો વિસ્તાર કહેવાય. બરાબર છે? તો પ્રદેશ એટલે એવી કિંમતોનો ગણ કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય, અને વિસ્તાર એટલે પ્રદેશમાંથી કિંમત લેવાની, સૂત્રમાં મૂકવાની, જે જવાબ આવે તે એનો વિસ્તાર કહેવાય. બરાબર છે? તો પ્રદેશ માટે વ્યાખ્યાયિત થાય તો આપણી પાસે p/q સ્વરૂપનું વિધેય છે, સમમેય વિધેય છે. અને સમમેય વિધેય માટે તમે શીખી ગયા કે p/q સ્વરૂપનું જો સમમેય વિધેય આપેલું હોય તો તમને છેદ જે છે તે q વિધેય જે છે તે કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. છેદ હંમેશા નોટ ઇક્વલ ટુ 0 જ હોવો જોઈએ. આ વસ્તુ યાદ રાખો. શું જોઈએ તમને? હંમેશા સમમેય વિધેય માટે કે ગમે ત્યાં છેદ આવ્યો એટલે છેદ કેવો જોઈએ? તો કે નોટ ઇક્વલ ટુ 0 જ જોઈએ, તો જ તમારી પાસે વિધેય વ્યાખ્યાયિત થશે, નહીં તો વિધેય વ્યાખ્યાયિત થતું નથી. તો મારી પાસે આપેલું વિધેય fx જે છે તે સમમેય વિધેય છે, તો છેદ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. એટલે કે કોણ? તો કે x2 - 5x + 4 છેદમાં જે છે તે નોટ ઇક્વલ ટુ હોય 0 તો જ વ્યાખ્યાયિત થાય. અંશ પર ખાલી કોઈ પણ કિંમત હોય તેના માટે વ્યાખ્યાયિત થાય કે કદી કોઈ એને પ્રોબ્લેમ નડતો નથી. બરાબર? તો સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશનમાં જો x2 - 5x + 4 નોટ ઇક્વલ ટુ 0, આ કોણ? તો કે છેદ જે છે તે નોટ ઇક્વલ ટુ 0, તો જ f વ્યાખ્યાયિત થાય. તો જ f વ્યાખ્યાયિત થાય. આ તમારી વ્યાખ્યા છે પ્રદેશ માટેની કે છેદ નોટ ઇક્વલ ટુ 0 તો જ આ સમમેય વિધેય વ્યાખ્યાયિત થાય. હવે આ નોટ ઇક્વલ ટુ 0 તો એના અવયવ પાડીએ. તો 4 × 4, 4 ને 1 5 થાય, સરવાળો કરવાનો, ઋણ ચિહ્ન આપવાનું બંનેને. તો તમને ખબર છે તો કે 4 જે છે તે 4 × 4, અંતિમ પદનું ચિહ્ન પ્લસ છે તો મધ્યમ પદનું જે ચિહ્ન હોય તે બંનેને આપવાનું, એટલે -4 - 1 અવયવ પડે. બરાબર છે? તો માટે શું થવાનું? તો કે આના અવયવ x - 4 અને x - 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હશે. આ અવયવ ડાયરેક્ટ લખતા તમને આવડે છે એટલે હું કંઈ આગળ વધારે શીખવતો નથી. બરાબર છે? ચાલો, હવે તમને ખબર છે કે જો ab = 0 હોય તો a = 0 અથવા b = 0 થાય. ab = 0 હોય તો a = 0 અથવા b = 0 આપણે એવું કહેતા હતા. તો હવે આ નોટ ઇક્વલ ટુ 0 હોય તો શું ફરક પડશે? આ નોટ ઇક્વલ ટુ 0 તો આ કોણ થશે? તો કે નોટ ઇક્વલ ટુ 0 અને આ કોણ થશે? નોટ ઇક્વલ ટુ 0. એટલે x - 4 નોટ ઇક્વલ ટુ 0 અથવા x - 1 નોટ ઇક્વલ ટુ 0. એટલે therefore x - 4 નોટ ઇક્વલ ટુ 0 અથવા x - 1 નોટ ઇક્વલ ટુ 0 થશે. સમજ પડે છે? એટલે શું થઈ ગયું? તો કે x નોટ ઇક્વલ ટુ 4 અથવા x નોટ ઇક્વલ ટુ 1 થશે. 4 ને સામે લીજીએ તો એ પ્લસ થઈ જશે, -1 ને સામે લીજીએ એ પ્લસ થઈ જશે. બરાબર? તો x ની કઈ કિંમત નથી લેવાની? તો કે 4 અને 1 નથી લેવાની. તો એ સિવાયની કોઈ પણ કિંમત મૂકો. કેમ નથી લેવાની? મૂકો x ની કિંમત 1 + 4 5 - 5 0. 4 મૂકો, 4 ના વર્ગ 16 + 4 20, 5 × 4 20 કેવા? માઈનસ છે. બરાબર? તો છેદ 0 થઈ ગયા. એ સિવાયની કોઈ પણ કિંમત મૂકો. હવે તમે લેવો બે કિંમત લઈએ, ધારો કે 2, x = 2 લીધા, મૂકો 2, છેદ 0 થાય છે નહીં. તો જે આવ્યો તે એનો પ્રદેશ થઈ ગયો. બાકી બધી કિંમતો એટલે કઈ કિંમતો? તો બધી જ કિંમતો. બધી કિંમતો એટલે સૌથી મોટો ગણ કયો શીખ્યા તમે ગણ પરિચયમાં? r. તો r માં કોણ નથી લેવાનો? તો કે 1 અને 4. ગણમાં શીખી ગયા કે a ગણ આપેલો હોય અને b આપેલો હોય તો a માંથી b ના સભ્યને કાઢી નાખવાના. એટલે કયો સંકેત આવે? માઈનસ તફાવત ગણ. તો મારે પ્રદેશ ગણ શું આવશે? માટે f નો પ્રદેશ કોણ આવશે? તો કે r તો છે જ, પણ કોણ નથી લેવાના? 1 અને 4 બે ઘટકો નથી લેવાના. એટલે માઈનસ કયા ઘટકો? તો કે 1 અને 4 ગણમાં લખવાનું છે કે આપણે ગણ લખીએ છીએ, પ્રદેશ ગણ લખીએ છીએ આપણે. એટલે પ્રદેશ લખીએ છીએ એટલે શું લખવાનું? r માઈનસ
આ બે કિંમતો કાઢી નાખી. હવે આ બે કિંમતો આવી રીતે કૌંસમાં નહીં લખતા. 1 4 કે આવી રીતે કૌંસ લખશો તો ચાલશે નહીં. એટલે યોગ્ય જગ્યાએ યોગ્ય કૌંસ નો ઉપયોગ કરવાનો છે. આવું તમે ગણ પરિચયમાં શીખ્યા છે. આને અંતરાલ કહેવાય છે, ખબર છે. આ ઓપન ઇન્ટરવલ, આ ક્લોઝ ઇન્ટરવલ. આમાં લસરણી જેવું તમે બાગમાં જાઓ કે નહીં? હા, આપણા ક્લાસની સામે ક્લાસ જોઈ લો ને તમે લોકોએ. હા, દુધિયા તળાવ પર અજગરવાળો બાગ છે, તેમાં લસણી હોય. તો આમાં તમે ઉપર બેઠા એટલે શું થાય? સીધા તમે બહાર નીકળી આવો. એટલે આ બોર્ડરની કિંમત લેવાની નહીં કે બોર્ડરની કિંમત બહાર નીકળી જાય. બરાબર છે? આવું યાદ રાખો. અને આમાં અહીંયાથી આમ બેસો તો ઉપરથી આમ સીધા પડે તો અહીંયા જ પડે. આના લીધે તમે અહીંયા અટકી જાઓ. એટલે આમાં આ પણ લેવાનું, બહાર નહીં નીકળી શકે. એટલે જ્યારે તમારી પાસે આવા સ્ક્વેર બ્રેકેટ હોય, બરાબર, એટલે કે ક્લોઝ ઇન્ટરવલ હોય, ત્યારે બાઉન્ડ્રી વાળી વેલ્યુ પણ લેવાની, વચ્ચે બધી કિંમત લઈ લેવાની. અને ઓપન ઇન્ટરવલમાં બાઉન્ડ્રી વાળી વેલ્યુ લેવાની નહીં. બરાબર? તો મારી પાસે પ્રદેશ શું મળ્યો? તો કે r - 1,4. આ આન્સર થઈ ગયો તમારો. એટલે કે આ બે ગણના ઘટકો જે છે તેને બે ઘટકોને કાઢી નાખ્યા છે. એટલે ગણમાં લખવાનું, આવી રીતે કોઈ કૌંસમાં લખતા નહીં, તે ખોટું છે. બરાબર? સેમ આના જેવો દાખલો છે. સેમ કોપી પેસ્ટ કરીએ અને ફટાફટ ગણી નાખીએ આપણે. તો સોલ્યુશન. બરાબર છે? ક્યારે વ્યાખ્યાયિત થશે? છેદ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. છેદ એટલે કોણ છે? અહીંયા x2 - 8x + 12. અહીંયા છેદ કોણ હતો? આ. a નોટ ઇક્વલ ટુ 0 લખ્યો, છેદ નોટ ઇક્વલ ટુ 0. બરાબર છે? તો શું થશે? તો કે જો x2 - 8x + 12 નોટ ઇક્વલ ટુ 0, એટલે કોણ છે તમારી પાસે યાદ રાખવા માટે? છેદ નોટ ઇક્વલ ટુ 0, તો જ f વ્યાખ્યાયિત થાય. તો જ f વ્યાખ્યાયિત થાય. ચાલો, તો છેદ x2 - 8x + 12 છે. 12 ના ભાગ પાડો કે સરવાળો બદલાઈ કરતા 8 આવે તો 6 દુ 12 થાય. અંતિમ પદનું ચિહ્ન 12 નું પ્લસ છે, તો આ બંનેને મધ્યમ પદના ચિહ્ન આપવાના. કોણ છે? માઈનસ. તો 6 × 2 તો -6 -2 આવશે. તો એના અવયવ શું આવ્યા? તો કે x - 6 x - 2 નોટ ઇક્વલ ટુ 0 છે. એ લેવાના નથી. એ સિવાય બધી કિંમતો લઈ શકાય. બરાબર? ચાલો, તો આની જેમ જ a b નોટ ઇક્વલ ટુ 0 તો a નોટ ઇક્વલ 0 b નોટ ઇક્વલ 0 થાય. એટલે શું મળે તમને? તો કે x - 6 નોટ ઇક્વલ ટુ 0, બરાબર, અથવા x - 2 નોટ ઇક્વલ ટુ 0 થાય. એટલે કે 6 ને સામે લઈ જઈએ તો પ્લસ થશે, આમાં પણ -2 ને સામે લઈ જઈએ પ્લસ થશે. એટલે કે x નોટ ઇક્વલ ટુ 6 અથવા x નોટ ઇક્વલ ટુ 2. એટલે કઈ બે કિંમત ની લેવાની? 2 અને 6. તો તે સિવાયની બધી જ કિંમત માટે f નો પ્રદેશ શું આવશે? માટે f નો પ્રદેશ, આ પ્રદેશને જે રીતે સંકેતમાં લખવું હોય તો પ્રદેશ એટલે ડોમેઇન કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય ઇંગ્લિશમાં? ડોમેઇન કહેવાય. ડોમેઇન એટલે d અને f નો પ્રદેશ એટલે ડોમેઇન ઓફ f. આવી રીતે સંકેત પણ તમે યુઝ કરી શકો છો. તમે મેં શીખવ્યું તે લખ્યું હતું. તો ડોમેઇન ઇઝ ઇક્વલ ટુ કોણ? તો કે r તો આખો જ છે, તો આખો r. પણ કોણ નથી લેવાના? 6 અને 2 એને કાઢી નાખવાના. કાઢી નાખવાના એટલે a માં હોય પણ b માં ન હોય તો a - b. તો r માં હોય પણ આ f માં ન હોય તો r માઈનસ કોણ? તો કે 2 અને 4 તો -2 અને 4. આ તમારો જવાબ થઈ જાય. બરાબર છે? છે ઈઝી ને? સમજ પડે છે દીકરાઓ? હા, આવી રીતે સમય દીધી હોય, બરાબર, p upon q સ્વરૂપના, ત્યારે છેદ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. જો વર્ગમૂળ આવશે તો વર્ગમૂળમાં જે કંઈ હોય તે ધન સંખ્યાનું જ વર્ગમૂળ અસ્તિત્વ ધરાવે. બરાબર છે? તો ધન સંખ્યાનું વર્ગમૂળ અસ્તિત્વ ધરાવે એટલે તે કેવો હોવો જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. બરાબર છે? બસ આવી બધી બાબતો યાદ રાખો એટલે તમને વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધતા આવડી જશે. બહુ જ સરળ છે. પ્રેક્ટિસ કરો, 100% આવડશે તમને. બરાબર છે? તો પ્રેક્ટિસની જરૂર છે. તો આ બંને દાખલા તમે બે વખત ગણી નાખો અને બે વખત ગણવાની જરૂર નથી, એક વખતમાં સમજ પડી જશે. બરાબર છે? મેં સમજાવ્યું છે, હવે તમે કોપી કરશો એટલે તમને આવડી જ જવાનું છે. પાછું બે વખત પ્રેક્ટિસ કરી નાખવાની એટલે 100% આવડી જશે. બરાબર? પ્રેક્ટિસ રાઇટિંગની જ જરૂર પડશે તમને. રાઇટિંગ પ્રેક્ટિસ નેસેસરી છે. બરાબર? પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, અધરવાઇઝ નો. બરાબર? પ્રેક્ટિસ કરો તમે.